રાજકોટના જેતપુરમાં બાળકીનું અપહરણ કરતો શખ્સ ઝડપાયો। પરપ્રાંતીય શખ્સ બાળકીને કોથળીમાં લઈ જતો પકડાયો। 5 વર્ષની બાળકીના અપહરણની ફિરાકમાં આ શખ્સ હતો। બાળકીના પિતા બૂમો પાડતા લોકોનું ટોળું એકઠું થયું। રિક્ષા ચાલકો તેમજ અન્ય લોકોએ બાળકીને છોડાવી। બાળકીને કોથળીમાંથી કાઢી આરોપીને પોલીસના હવાલે કર્યો। જેતપુર સિટી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અને એ જે છોકરી છે એને એક પરપ્રાંતીય જેવો કોથળામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો। આ લોકો રોડ માથે રાડારાડી કરતા હતા, એટલે મેં એને પૂછ્યું શું છે, તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે, આપણે એને પકડવાનો છે। એટલે મેં રિક્ષામાં જઈ એને ભેગા જઈને મદદ કરીને એને પકડ્યો। એટલે છોકરીને રજૂ કર્યો, છોકરીને એની પાસેથી મુકાવી, બરાબર, એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો, નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો, પણ અમે એને નાસવા નથી દીધો। હું જતો હતો નમાજની અંદર તકિયામાં બોખલા દરવાજા પાસે, તો હું મારી છોકરીને બિહાડી છે બાથરૂમ માટે જતો હતો, તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે, તો કોઈક અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને, તો હું એટલી વારમાં આવી ગયો। મેં જોયું કે મારી દીકરી જાય છે, તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો, એને વાંહે દોડ્યો, તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગયો, મારી ગરકી દબાવવાની કોશિશ કરી। પછી હું રાડારાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા,